અમદાવાદના ધંધુકામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલા કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે આ વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી। વિડીયોમાં એક વિદ્યાર્થી સાથે અન્ય બે વિદ્યાર્થી રેગિંગ કરતા હોવાનું સામે આવ્યું હતું। ઘટનામાં વિદ્યાર્થીને નગ્ન કરી એના ગુદા માર્ગમાં લાકડી નાખવાનો પ્રયાસ કરી બરડા અને હાથ પર ઈજાઓ પહોંચાડી હતી અને જો કોઈને જાણ કરશે તો મોબાઈલમાં ઉતારેલ વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી। આ સમગ્ર મામલો સામે આવતા ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીઓ દ્વારા છાત્રાલયમાં હોબાળો કરવામાં આવ્યો હતો। ઘટનાને પગલે ધંધુકા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તાત્કાલિક ધોરણે ડીવાયએસપી અધિકારીના સ્તરે તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ધંધુકા। છોકરાને માર્યો છે ને એવું બધું અમે છોકરાને 22 તારીખે સાંજે 6 વાગે લઈ આવ્યા હતા। અમે ફરિયાદ આપી છોકરાને તો મારકૂટની અમે ફરિયાદ આપેલી બરોબર। પછી અમને લોકોએ ત્યાં સમાજના લોકો અને અમુક લોકો હતા બધાએ સમજાવીને કીધું કે આપણા નાના છોકરાનું જીવન ન બરબાદ બગડે બરાબર, એના માટે સમાધાન કર્યું। એટલે સમાધાન કરી નાખ્યું સાહેબ અમે બરાબર। ત્યાં સુધી અમને મારવાની ઓલી હતી ખબર હતી, અમને આવા કોઈ કૃત્ય થયા છે આવી બધી કોઈ ખબર અમને હતી નહીં। પછી સાહેબ આ વિડીયો રહ્યો ને અમને ગઈ રાત્રે વિડીયો જે છોકરાનો વાયરલ થયો પચ્છમ ગામમાંથી થયો છે, જે છોકરા ઉતાર્યો એ લોકો વાયરલ કર્યો છે બરાબર। એમને જાણવા મળેલ પચ્છમ ગામે આ તમારા દીકરાનો વિડીયો છે, વિડીયો સાહેબ અમને ફોરવર્ડ કર્યો બરાબર ત્યાંના લોકોએ। પછી વિડીયો અમે જોઈને છોકરાને સમજાયો, બોલાયો બેટા તું હકીકત તારા સાથે શું બન્યું છે એમને જણાવ તો આપણે આની આગળ કાર્યવાહી કરી કાર્યવાહી જે બન્યું એને સજા અપાવી। પછી છોકરાએ સાહેબ અમને બધું હકીકત જણાવી કે આ લોકો 22 તારીખે તમને લેવા એના 8-10 દિવસથી મને બહુ હેરાન કરતા, મારી હાથે બીબસ માંગણી કરતા, મારી હાથે ન કરવાના કૃત્યો કરતા બરોબર છે, આવું બધું છોકરાએ જણાવ્યું હકીકત બધી। પછી અમે સાહેબ કાલ રાત્રે 12:30 વાગ્યા અહીંયા આવેલા ફરિયાદ દેવા।